રોપણ કરવાના છે। નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કાર ધામમાંથી ઋષિકુમારો પણ અહીંયા આગળ સંસ્કૃત વેદના મંત્રોચ્ચાર સાથે શાસ્ત્ર પૂજનની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે। સંતો મહંતો અને મહામંડલેશ્વરોનું એક સંત સંમેલન પણ રાખવામાં આવેલું છે। પ્રાકૃત દરેક સંતો મહંતો અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે કે સાહિત્યો છે અને સમાજના સનાતની સમાજના દરેક લોકોને તે સાહિત્યની ખબર પડે, તે જાણ થાય તે મારું નામ અતુલ અમીન છે। આપણા વસો ગામમાં અને વસો તાલુકામાં દરબાર ગોપાલદાસ બાગ જે વિશ્વ ચરણી મંડળ સંચાલિત છે તેમાં સનાતન મેળાનું તારીખ 21 તથા 22ના રોજ આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં વસો તેમજ વસો તાલુકા અને આજુબાજુ તાલુકાના ધાર્મિક ધર્મપ્રેમી જનતાને આ સનાતની મેળામાં હાજર રહેવા આપના મીડિયા દ્વારા હોય તો પણ થોડા ટાઈમ માટે બાજુ પર મૂકી અને આ મેળાની મુલાકાત લે, જેથી કરીને સનાતની એટલે કે આપણો હિન્દુ ધર્મ શું છે તેની પૂરતી સમજ મળે અને આ સનાતની મેળામાં 21મી તારીખના રોપણ કરવાના છે। નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કાર ધામમાંથી ઋષિકુમારો પણ અહીંયા આગળ સંસ્કૃત વેદના મંત્રોચ્ચાર સાથે શાસ્ત્ર પૂજનની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે। સંતો મહંતો અને મહામંડલેશ્વરોનું એક સંત સંમેલન પણ રાખવામાં આવેલું છે। પ્રાકૃત દરેક સંતો મહંતો અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે કે સાહિત્યો છે અને સમાજના સનાતની સમાજના દરેક લોકોને તે સાહિત્યની ખબર પડે, તે જાણ થાય તે માટે સાથે 21મી તારીખે રાત્રે ડાયરાનું પણ આયોજન છે। સાંજે 7 વાગે અહીંયા આગળ ડમરૂ આરતી પણ કરવાના છે। સમૂહ રાષ્ટ્રગાન પણ થશે અને છેલ્લા 3 વર્ષથી આ વસો સંઘર્ષ સમિતિના યુવા આયોજન કરવામાં આવેલું છે। વસો ગામના 22 ગામ છે, પણ તેની આજુબાજુના તાલુકાના નજીક અમને અંદાજ છે। અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું એક મૂલ્ય ફેરવાય તે હેતુથી વસો ગામની અંદર અઠવાડિક શ્રી હનુમાન ચાલીસાના પાઠ ચાલે છે। હવે એ પાઠને જ્યારે 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે વસો ગામના યુવાનો વસો સંઘર્ષ તરીકે આગામી 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બર એમ 2 દિવસ વસોની અંદર આ જ જગ્યા એટલે કે એજે પટેલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાનો એક સનાતની મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આ સનાતની મેળાની અંદર 21મી ડિસેમ્બર સવારે 6 વાગે ગુજરાત સરકાર યોગ તરફથી યોગ શિબિરથી શરૂઆત થશે। 21મી ડિસેમ્બરે સવારે 8:30 વાગે સનાતની મેળાનું સંતોની